મોહ ઉદય થયાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1877 જ્યેષ્ઠ સુધી પૂર્ણમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢી હતી અને માથે ધોરી પાગ બાંધી હતી અને ધોરા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પરમહંસ જાત મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કીર્તનિયાને કહ્યું છે, હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મોહનું શું રૂપ છે અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા છે, મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યું છે જી. આજ અર્ધરાત હતી ત્યારે અમારે નિદ્રા ઉડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો છે, આ તો ઉત્તર ધ્રુવ છે, પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ કયો છે તે ક્યાં હશે? પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો. અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફારકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફારકો દીઠો ને તે ફારકાના મેરુના બે ઠેબા તે બે કોરે ધ્રુવને અડી રહ્યા છે. જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંટીને રહી હોય તેમ છે. અને તે ફારકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય અને તે ફારકા સંગાથે જેમ પિત્તરની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવ ગ્રહાદિક તેના જે સ્થાનક તે ફારકાને આશરીને રહ્યા છે તે સર્વેને જોયા. અને પછી સૂર્ય અને ચંદ્ર તેનો ઉદય અને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતરદ્રષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિશે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો. પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠા. તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિશે અતિશય વૃત્તિ જોડાઈ ગઈ. પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહીં. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી. તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું. પછી
અમારા હૃદયમાં વિચાર થયો છે, અમારે જે સમાધિમાંથી નિસરાયું તે તો દયાએ કેળે નિસરાયું, પણ બીજાને સમાધિમાંથી નિસરાતું હશે તેનું શું કારણ હશે? પછી અમને એમ જણાયું છે એને કાંઈક વિષયમાં આસક્તિ રહે છે, તેણે કરીને પાછું નીકળાય છે. અને મોહનું જે કારણ તે પણ પંચ વિષય જ છે. તે વિષય પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય, પછી ક્રોધ થકી મોહ થાય છે. અને સામાન્યપણે તો શ્રોત્રને ને શબ્દને સદા સંબંધ છે, અને ત્વચાને ને સ્પર્શને સદા સંબંધ છે. એવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચ વિષયનો સંબંધ છે. માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઈ દાખલો પડે નહીં. સહજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે. અને જો સ્ત્રી આદિકનું અતિશય રમણીય રૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જુરાણી હોય, અને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહીં, અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહીં. માટે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટરે નહીં. અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોપી જાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहा શ્રુતિવિભ્રમઃ શ્રુતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. માટે આ વચન જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જે જ્યારે શબ્દાદિ કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી છે. હું આત્મા છું, પણ દેહ તે હું નહીં. એક તો એ વિચાર દ્રઢ કરવો, અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મા અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ જાજુ સુખ છે. શા માટે જે શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધિત સુખ હોય, પણ બીજા જે 4 વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય પણ બીજું ન હોય. તેમજ
રૂપમાં રૂપ સંબંધિત સુખ હોય, તેમજ રસ ને ગંધ તેમાં પણ પોતપોતાના સંબંધિત સુખ હોય, પણ એક વિષયમાં પંચ વિષયનું સુખ ભેરું ના આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેરા રહ્યા છે. તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે, અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. એવો જે ભગવાનના સ્વરૂપના મહાત્માનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કયા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટરી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટરે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહીં. જેવી રૂપવાન સ્ત્રી તેવી કુરૂપવાન સ્ત્રી ભાસે, અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચ વિષયને વિશે વર્તે, પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, જે સમલોષ્ટાશ્મ કાંચન એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે. અને એને જ અનન્ય ભક્ત કહીએ. અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું, અને જ્ઞાની પણ તેને જ જાણવો, અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે, જે પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમહમ સચ મમ પ્રિય. માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વહાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાયાને જ આવે એમ નથી. જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોરી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય, અને ડાયી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાયા ભોરાનો કાંઈ મેર નથી. એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે. અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી, તે તો જાણે છે એક દિવસે જ એમ કરી લઉં અને નિર્મોહી થવું, એમ ઉતાવળે એ કામ થતું નથી. એ તો હરવે હરવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય, તેમાં પાણી સિંચતા સિંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાર્ય કરીને તે પાણામાં કાપા પડે છે. અને જો લોઢાની સાંકરે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી. એને વિશે આકરા થઈને અકરાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધ સ્તતો યાતિ પરામ ગતિમ. માટે એમ વિચારવું, જે આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટરશે તેટલી ટાળવી છે. અને એમ કરતાં જો રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે. પણ ભગવાનના ભક્ત છીએ
તે નરક 84માં તો જવું નથી. એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા અને નરસા એ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધન દશામાં કહેવાય. અને જ્યારે સારા નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધ દશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહેતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઉડી જાય છે, ભ્રમરૂપ થાય છે ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળ્યો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું છે અને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે ને મહિમા વતે સર્વ સાધન થાય છે ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે ને ઉપાસનાની વ્યક્તિ જેવા મહારાજને સમજે તેઓ પોતે થાય. મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જેવા ભગવાનને સમજે તેઓ પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે. માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વરતાલમાં આંબા હેઠે 4 પાટીદારે મહારાજને કહ્યું છે મહારાજ તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે મહારાજે કહ્યું છે વૈરાટ બ્રહ્મા છે તેણે તેના 50 વર્ષ ને 1.5 દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળી પૂછ્યું છે ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમારી સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું. ત્યારે મહારાજ બોલ્યા છે હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે કમળ ખીલ્યા છે
તે મારા સામું જોઈ રહ્યા છે. પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા. એ મુમુક્ષના લક્ષણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ખરેખરી ભગવાનની ઉપાસના થઈ હોય તેને કોક નર્કના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે. કેમ છે? જુઓ ને, આ દેહ છે તે પણ નર્કનો કુંડ જ છે, તો પણ જીવ તેમાં ચોંટ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહીં. તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું 14મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે. તે ત્યાગીનું બહુ શોભે ને પર્વતભાઈ જેવા ગ્રહસ્થને 7 છોકરા હોય તેનું શોભે નહીં, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેનો કાગળ આવ્યો હોય તે પંડે જ મળે ને આમ સામસામા બેઠા એટલે કાગળમાં પ્રીતિ ન કરવી. પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવા છે, એમાં કાંઈ માલ નથી. એ તો અંગ છે, તે રહેશે જ. ખાટી છાશ મેં કા સુખ માને, સુર ખવૈયો ઘીકો હોય. એમ એક ભગવાનના આધાર વિના બીજું બધું ખારું જળ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહેતા છે, ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો તે વાંસે 4 બ્રહ્મહત્યા વળગી. પછી નારદજીને પૂછ્યું ત્યારે કહે, તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટીશ. પછી ભજ્યા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો નાશ થાય છે, પણ સૂક્ષ્મને કારણ એ 2 તો બ્રહ્મહત્યા વળગી છે. તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે. નિકર જ્યાં જાય ત્યાં ભીડી રહે છે. અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા થયો છે ને બીજે તો બધું દોડી નાખ્યું છે.